જય સિયારામ. દરેકને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. જેમ નવરાત્રિમાં આપણે માતાને પ્રસન્ન કરીએ છીએ એમ આ 9 ટિપ્સ દ્વારા તમારે તમારા બાળકને આ નવરાત્રિ દરમિયાન આ વસ્તુ આપવાની શરૂઆત કરવાની છે. તો પહેલી વસ્તુ છે કે તમારે બાળકને પ્રેમ આપવાનો છે. તમને એવું લાગે છે કે પ્રેમ તો આપણે આપીએ છીએ, પણ પ્રેમ ક્યારે આપવાનો છે? જ્યારે તમે ખૂબ ગુસ્સામાં હોય, તમને એવું લાગે છે કે તમારે ગુસ્સામાં એને કંઈક કહેવાય જશે, ત્યારે પણ એને પ્રેમ જ આપવાનો છે અને પ્રેમથી જ વાત કરવાની છે. બીજું, બાળકને તમારે સમય આપવાનો છે. આ ભાગદોડભરી જિંદગીમાં આપણે માતા પિતા તરીકે બાળકને સમય આપીએ છીએ, પણ ગિલ્ટ સાથે સમય આપીએ છીએ કે આપણે એને પ્રોપર સમય નથી આપી શકતા. પણ એ ગિલ્ટ કરતાં તમે એને ક્વોલિટી ટાઈમ આપો, જેમાં તમારી પાસે ઘણું શીખે અને તમે એને ખૂબ ખુશ રાખી શકો છો. થર્ડ, કે તમારે એને આદર આપવાનો છે. બાળકને રિસ્પેક્ટ આપવાની છે. એ તમારી પાસે કોઈ વાત લઈને આવે તો અત્યારે સમય નથી, તારી વાત પછી સાંભળીશ, એના કરતાં બધું કામ બાજુમાં મૂકી પહેલાં એની વાત સાંભળશો ને તો એ તમારી પણ વાત ચોક્કસ સાંભળશે. ચોથી વસ્તુ છે, તમારે બાળકને મેમરી આપવાની છે. એના બાળપણ દરમિયાન તમારે એની સાથે એવો સમય વિતાવવાનો છે કે આગળ જતાં પણ બાળકે યાદ રાખે અને તમને પણ એ મેમરી વાગોળવામાં મજા આવે. પાંચમું છે, બાળકને મેદાન આપો. આપણે બાળકને મેદાન નથી આપતા ને એટલે મોબાઈલ આપીએ છીએ. તો બાળકને મેદાન આપો, અને મેદાન આપશો ને તો એને મોબાઈલ નહીં આપવો પડે. તો આ 4 અને 5 વસ્તુ તમે બાળકને આ નવરાત્રિમાં આપવાની શરૂઆત કરો. બાકીની 4 વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અસ્તુ.